તો મિત્રો પ્લાસ્ટરનું આ બાજુનું બાકી છે, એટલું પ્લાસ્ટર બાકી છે. મેળો કરી નાખ્યો છે. જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે ચાલુ કરી નાખ્યો છે બ્લોગ. 8:30 જેવું થયું છે. ધાબા ઉપર સવી આવું કાંક વાતાવરણ હોય. સવારમાં વાદળી. અમારે કામ ચાલુ છે. તો રેતીનો ઢગલો થઈ ગયો છે. અહીંયા ટીપણું પીડ્યું છે. અને આજે આ બાજુ બાકી છે, આવડવા લેવાનું છે. આ બાજુ બધું બાકી, આ બાજુ મેળો કરી નાખ્યો છે. અને આ બાજુ થઈ ગયું છે પ્લાસ્ટર. પછી હું તમને બતાવું પાછું હરખું, કેમ કે આજે પ્લાસ્ટર કરવા પાછા આગળ આવશે. એટલે કામ પૂરું થઈ જાય. આજ તો કહે છે કામ પૂરું થઈ જાય પ્લાસ્ટરનું. તો બન્યા વિડીયો. જો રેતીનો ઢગલો થઈ ગયો, આ બાજુ બધો સામાન ફેરવી નાખ્યો છે. અહીંયા પ્લાસ્ટર કરશે આજ આ દિવાલમાં. અને આપણે ધાબા ઉપર વીએ છીએ તો ખ્યાલ જ હશે તમને. એમાં ટીપણું એક મેકેલું હતું. આ બધું ફેરવવાનું છે, ઝાડવાનું એવું બધું. એટલે આપણે બ્લોક અત્યારમાં વહેલા ચાલુ કરી નાખ્યો છે, કેમ કે એ લોકો આવે પછી આપણે નવરા ન હોય. અમુક વસ્તુ અંબેવું હોય, અમુક વસ્તુ છીંધવી હોય, તો એ આપણે કહેવું પડે એને. એટલે એ પ્રમાણે એ લોકો કરી નાખે. એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. અને આવડી રેતી આપણે નહીં સડાવવાની, એ લોકો સડાવી દે બધી. પછી હું તમને પ્લાસ્ટરનો કેટલો ખર્ચ થાય હું તમને કહે વિગતવાર બધી. કેટલાનું આવ્યું, કેટલું આવ્યું એટલું. કેમ કે પ્લાસ્ટર થાય મોંઘું, થોડું થાય સારું કામ. જો આવું હોય, તડકો નીકળી જશે અત્યારમાં થોડોક. સવારમાં તો ફૂલ વાતાવરણ હતું, વરસાદ આવશે એમ, પણ આવ્યો નહીં. સવારમાં વાતાવરણ થઈ જાય છે થોડુંક, વાતાવરણ વરસાદનું, પછી કાંઈ આવતું નથી. તો વિડીયોમાં બન્યા રહી જો બ્લોગમાં અમારા મિત્રો. આપણે આવી ગયા છીએ જ્યારે પ્લાસ્ટર કરે ત્યાં. તો પ્લાસ્ટર એટલું થઈ ગયું છે, એટલું બાકી છે. ઠેઠ સુધી થઈ ગયો આખી દિવાલ. આ દિવાલ ચાલુ છે અને પાછળની દિવાલ ચાલુ છે. એટલે હું તમને બતાવું છું. તો મિત્રો આપણે ગયા છીએ કારખાને અત્યારે, અને ઘરે કામ ચાલુ છે. એટલે આપણે ચાલુ કારખાને ગયા હતા, અને અહીંયા કામ ચાલુ છે. એટલે આપણે આટો મારી ગયા હતા ઘરે કારખાને, કેમ કે હીરા આવી ગયા. એટલે તો હાલો આપણે ઘડીક હીરા જઈ નાખી, પછી પાછું બપોરે હું તમને બધું બતાવે, વ્યવસ્થિત બધું બતાવી દે. રેડી બને મિત્રો. આપણે જમવા બેસી ગયા છે ને. જો આખા રીંગણાનું શાક ને બટેટાનું, શીભડા ને ડુંગળી. હરપલ પાસે શું છે? ચકડા છે, ચકડા. અને આપણે જમવા બધા બેસી ગયા છે. ને આપણું કામ પ્લાસ્ટરનું કામ હાલે છે. એટલે આપણે વહેલા જમવા બેસી ગયા. 12:30 વાગી ગયા છે. હરપાલ બે ગયો ખાવા. હરપાલ ઓલું લાવ્યા એ કેવું બતાવ. હા, આપણે કાલે લાવ્યા હતા કુંડલાથી આવડ્યું આ વસ્તુ. કદેભાઈ હા બતાય તો. જો આવો અવાજ આવે, ચમરા જેવો. જો આવું આવે, સાયકલનું આવે, ચાર્જિંગ વાળો આવે. ફોનનું ચાર્જિંગ આવે ને એનું ચાર્જિંગ ગોઠવેલું અંદર આવે બધું. લાઈટ સાપ ને એક આ સાપ આવે, સાયકલ માટેનું છે. સાયકલમાં ગાડીમાં બજે હાલે. અને લાઇટિંગ આવે. જો આવી લાઇટ પડે, આવી કંઈક લાઇટ પડે, ફૂલ લાઇટ પડે. લાઇટ છે એ આવું ઝબકારા બોલે, ડિસ્કો લાઇટ. એટલે આવું કંઈક લાવ્યા છે કુંડલાથી કપલ હાથે. તો આપણે જમવા બે ગયા, જમી લઈએ. કાંક થોડી વીખવા મળ્યા છે. આવું ક્યાંક પ્લાસ્ટરનું કામ જો અત્યારે આવું રણવીખંડ છે અત્યારે થઈ ગયું. આ બધું આ ટોટલા થઈ ગયા છે. હવે આ બાજુની દિવાલ થઈ ગઈ છે, આ બાજુની દિવાલ થઈ ગઈ. જો આવું થઈ ગયું મસ્તનું. અને આ બાજુની દિવાલ થઈ ગઈ છે. આખું થઈ ગયું છે બધું પ્લાસ્ટર.
હરપલભાઈ અહીંયા ધૂળ વીખે છે, આ બધી બાકી. હવે અહીંયા બાકી છે થોડુંક, કાલ થઈ જવાનું છે. તો આ બાકી છે ને એ કાલ વારો છે, એટલું થઈ ગયું. આ બાજુની દિવાલ થઈ ગઈ છે જો, આ બાજુ દિવાલ હોરી થઈ ગઈ, બે બાજુ. આ બાજુની દિવાલ, આ બાજુની દિવાલ, બધું બતાવવું પડે. અને હરપલભાઈ ગારો વેકરો ઓલો કરે છે. નળી જાવ દે, નળી આમ જાવ દે, ઘા કરી દે બા, એ બધી ભેગી કોને. આવું રણ વિખણ છે બધું. તો હાલો આપણે મહેંદી નાખ્યા હતા અને આપણે નાહી લેવી, પછી પાછો બ્લોગ બનાવી. મિત્રો પ્લાસ્ટરનું આ બાજુનું બાકી છે, એટલું પ્લાસ્ટર બાકી છે. મેળો કરી નાખ્યો છે જો, ને આ બાજુ થઈ ગયું છે. આવું કાંક છે, પ્લાસ્ટર કર્યું છે અમારું મકાન. જો આવું છે, હરપાલ ઉપર છે ઉપર. હા પ્લાસ્ટર એટલું બાકી છે, ભરતું થઈ ગયું છે. ઓહો, આ બધી દિવાલ બધી બાકી, આ બધું બાકી છે. કાલ થઈ જાય કમ્પ્લીટ પેલું પ્લાસ્ટર, એક નંબર થઈ જાય. તો વિડીયોમાં બની આવી ગયો બરાબર. હેલો મિત્રો, આપણે હરપલભાઈ કાંઈક બનાવે છે. શું બનાવી સર? શું બનાવે? ફોન મેકવાનો સ્ટેન્ડ. ઊંધું હતું. ફોન મેકવાનો સ્ટેન્ડ નિશાળે બનાવીને લઈ જવાનું છે પુઠાનું. ફોન બની જાય, સ્ટેન્ડ બને છે. આવું કાંઈક બનાવે છે. ઓલું બની ગયું તો છે, આવું કટિંગ હાલે છે. આનું બનાવવાનું છે આવું કાંઈક. આ ફોન મેકવાનો છે, એ પુઠાનું બનાવીને લઈ જવાનું છે. પુઠાનું બનાવીને લઈ જવાના એટલે હરપલ મથે છે. ચાલો કલર કરે છે. અને આ બધા રમકડા, જીસીબી, ઈસીબી, એમ્બ્યુલન્સ ને ટેમ્બ્યુલન્સ, અસલ ફોન ને ડુપ્લિકેટ ફોન ને ડુપ્લિકેટ. હાલો મિત્રો બનાવ્યો વિડીયોમાં. હાલો મિત્રો, લેશન હરપલભાઈનું ચાલુ થઈ ગયું છે. આપણે ગામમાંથી વીએવા ઘરે તો લેશન થવા મળ્યું. અમે બીજું કટિંગ થાય છે અને આપણે બેઠા છીએ નવરા, મસ્ત આરામથી નવરા બેઠા. અને હરપલભાઈ લેશન કરે છે. કેટલુંક લેશન આપ્યું? એટલે સુધી? ઓહ, કેટલા દિવસ? કાલે બતાવવાનું છે. ઝડપથી થાય છે, સાજુલેશન છે એટલે. હે ઓકે, હાલો વિડીયોમાં બના રહીજો. મિત્રો આપણે આવી ગયા છીએ નીચે. ઉપર ગરમી થાય છે એટલે આ બધા અમે નીચે વી આવ્યા છીએ રૂમમાં. જો હરપલને લેશન કરવો છે અને મારે હવે નીચે વી આવ્યા. અને આપણે બ્લોગ અહીં પૂરો કરવાનો છે. બ્લોગમાં ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.